વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં બેઠડ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં જશો ને? જો ને બુલેટ ટ્રેનને વેરી બોલવું ને ફાયર જો. તો ગાડીઓ આપણી બે પડી છે ને પાર્કિંગ કરી નાખ્યું છે ખાલી ને હવે છે ને નીકળવાનું છે. લાડવા દેવા અમે જઈએ છીએ અમારી પ્રિયાંશીભાઈને મળવા. તો લાડવા આપતા આવીએ અને બધા એમના કપડાં ને બધું લીધું છે તો બધા આવે છે. એક સ્કોર્પિયો ભેગો આવે છે, બે ગાડી સ્કોર્પિયો લઈને જઈએ છીએ અને ફટાફટ આવે તો ફટાફટ આપણે પેલા નીકળતા થાય અને ભાગીએ. સનાભાઈ અમે નીકળી ગયા છે ગાડી લઈ અને જો મારમા ને અમરી મોહીન, જહીબેન ને કિરણબેન ને બધા છે ને બેહી ગયા પાછળ. હેમંતભાઈ ને મમતાબેન ને બધા જો બેહી ગયા ને હવે છે ને અમે નીકળી ગયા. બેન ને બધા આગળ છે. પછી હું માં મહેમાન થઈ જાવ ને તો આનંદ ના હિલોરા છે મારા બાપા જાવ. હા ને જો અત્યારે અમે જઈ રહ્યા છે ને એક ગાડી આપણે આગળ છે, બેન ને આગળ વયા જાય છે. ઈ બધું પડતા આગળ રહ્યા ગયા લાગે છે, દેખાતા નથી. હા હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? જો ઘણા સમય પછી પાછી હું વ્લોગમાં આવી છું અને તમે બધા અમારા આગળના વ્લોગ જોતા હશો તો તેમાં તમને ખબર જ હશે કે લાડવાની તૈયારી ચાલુ હતી. તો આજે અમારા ઘરે મહેમાન આવી રહ્યા છે અમારા ઢીંગુભાઈના લાડવા લઈને. તે લોકો આવે તે પહેલાં તમને નાની એવી એક માહિતી આપી દઉં. હમણાં ઘણા સમયથી પ્રેગ્નન્સીના કારણે અને શિયાળો ચાલુ થઈ ગયો છે તેના કારણે મારા ફેસ ઉપર ડાર્ક સર્કલ, ડાર્ક સ્પોટ તેવી ઘણી એવી નાની પ્રોબ્લેમો આવી છે જેના કારણે મને ખૂબ એવી પ્રોબ્લેમ થાય છે. તો હમણાં ઘણા સમયથી હું ક્યોર સ્કિનના પ્રોડક્ટ યુઝ કરું છું. એનાથી મને ઘણો એવો ફાયદો થયો છે અને ક્યોર સ્કિનની ખાસ એ બાબત એ છે કે તેમાં તમારા વાળને લગતી કે ફેસને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે તમને AI દ્વારા સોલ્વ કરી આપવામાં આવે છે. જો તમારે પણ કંઈ વાળ કે ફેસને લગતી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા ફોનમાં એપ સ્ટોર કાં તો પ્લે સ્ટોરમાં જઈ ક્યોર સ્કિન લખી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે હિન્દી ભાષા કે કોઈ પણ તમને જે અનુકૂળ આવે તે ભાષા સિલેક્ટ કરવાની હોય છે. ભાષા સિલેક્ટ કર્યા બાદ તમારા ફોનને લોગિન કરવાનું હોય છે અને તેમાં બેઝિક ડિટેલ જેવી કે તમારું નામ, જેન્ડર, એજ એ બધું સિલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ તમારે વાળ કે ફેસને લગતી જે કાંઈ પ્રોબ્લેમ હોય તે સિલેક્ટ કરવાની રહેશે. જો ફેસને લગતી પ્રોબ્લેમ હોય તો તેમાં એકને, ડાર્ક સર્કલ, ડાર્ક સ્પોટ જે કાંઈ તમને પ્રોબ્લેમ હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. પછી AI દ્વારા તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રોડક્ટ યુઝ કર્યા પહેલાં તમને કોઈ એલર્જી નથી કે કોઈ જાતની બીમારી નથી કે તમે તડકાના સંપર્કમાં કેટલા આવો છો વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો તમારે આન્સર આપવાનો રહેશે. અને આ એપની સારી વાત એ છે કે તમારા ફેસની આગળની અને બંને સાઈડનો ફોટો અપલોડ કરવાનો રહેશે જેનાથી તમારા ફેસની બધી ડિટેલ ત્યાં બેસેલા ડૉક્ટરને મળી જશે. 2 મિનિટમાં ડૉક્ટર કીટ તૈયાર કરી દેશે અને એનો ભાવ ખૂબ જ રિઝનેબલ હશે અને એમાં પણ જો તમે વસરા 100 કોડ યુઝ કરશો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે અને તમારા બધા જ સ્કિન રિઝીમ 2 થી 4 દિવસમાં તમારે ઘરે આવી જશે. અને ચિંતા નહીં કરતા આ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવો તેના માટે તમને ક્યોર સ્કિનની એપ્લિકેશનમાં હોમ સ્ક્રીન ઉપર હાઉ ટુ યુઝ કરીને બટન આપેલું હશે તે ક્લિક કરવાનું રહેશે. તેમાં તમને દરેક માહિતી આપવામાં આવશે અને સાથે સાથે તમને ડાયટ ટિપ્સ પણ આપવામાં આવશે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તો તમે ક્યોર સ્કિન એપ્લિકેશન એકવાર જરૂરથી ડાઉનલોડ કરજો જેથી કરીને તમને તમારા ફેસ અને વાળને લગતા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે. ક્યોર સ્કિન એપ્લિકેશનની લિંક અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? જો ઘણા દિવસ પછી વ્લોગ બનાવી છે, પાછું હાથમાં વ્લોગ બનાવવાનું લઈ લીધું ઘણા દિવસ પછી. તો કેવું ઉતરે કહેજો. અને આજે આવે છે બધા મહેમાન આવે છે અમારા ઘરે. ઢીંગુબાઈને લાડવા લઈને આવે છે તો જો સવારમાંથી બધા તૈયારીઓ કરે છે અને તૈયાર થઈ ગયા છે. મહેમાનની વાટ જોઈ છે અને અહીંયા અમારી પ્રિયાંશી પણ તૈયાર થઈ ગઈ. જો હેલો પ્રિયાંશી, જય શ્રી કૃષ્ણ કહી દો દીકા બધાને. પ્રિયાંશુ જો એ વાઈટ જોઈને બેઠી છે. હવે મહેમાન હતા દાદા, વડીમાં ને મોટીમાં, ફૂઈ ને બહુ બધા જાજા લોકો આવે છે. તેમાં દીકરી આજ તો વાઈટ જોઈને બેઠા છે મસ્ત મજાના તૈયાર થઈને. જો અહીંયા મામા ઢીંગુબાઈને રમાડે છે. હાલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી. કહી દે જય માતાજી. જય માતાજી. કેમ છે બધાને? બધા મોજમાં. અમારા વ્યુઅર બધા મોજમાં જ હોય. બધા મોજમાં છે. દીકુ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા જો બધી તૈયારી મહેમાનની ચાલે છે. બધો દાયરો તૈયારીઓ કરે છે. જય શ્રી કૃષ્ણ બધાને. જો બધી જમવાની તૈયારીઓ ચાલે છે. જય શ્રી કૃષ્ણ. જો મહેમાન આવવાના છે તો બધા
ગામમાં હે નિમાન આવવાના છે નિમાન આ તો બે હે અહીંયા અમારા ઢીંગુબાઈ આવી ગયા તકસુ હાય બેનને છે ને બધા હામામાં છોકરાને ભાણું ભાન બધા બાંધે અને આપણી ગાડી અહીંયા છે બેનની ગાડી અહીંયા છે બે સ્કોર્પિયો જો અહીંયા આવી ગયા છે મહેમાન બધા ઉપર છે જમવાની તૈયારી હાલે છે ક્યાં બેન હા હા મળવા આવ્યા હા હા જો રસોઈ તૈયાર થઈ ગઈ છે હેલો ભાભીસા જય શ્રી કૃષ્ણ વાહ અમારા મોટા બેન પૂરીઓ તરે છે કે સમોસા તરે છે અહીંયા બેન પીરસે છે જો મસ્ત મજાની થાળીઓ પીરસાઈ ગઈ છે અહીંયા બેઠકે તૈયાર થઈ ગયું છે તો હવે બધા જણું આવી જાય તો જમવા બેસી જાય
એ આવી ગયા છે લાડવા દઈ અને ગાડી કરી દીધી છે પાર્કિંગ. મેં ગેટ બંધ કરીને હવે મારે જવાનું છે તબેલે. થાકી ગયા ખાઈ લીધું આરામ કરી અને હવે બસ સુઈ ગયા ને મારમાં જો હજી મમ્મી મને મગજમાં જ નીકળી ગયું તાર બાપા હતા હા હવે સાવી ગોતવા તમારા પાસે હા એટલે હાલો ફટાફટ બાપાનો ચાલો તૈયાર થઈ ગયો છું ને હવે જવું છે તબેલે સાચું સુકૂન જ્યાં ધંધો હોય ને ત્યાં વધારે મજા આવે એટલે હવે ફટાફટ આપણે ધનો રાજા લઈ અને નીકળીએ ફટાફટ પૂગતો થાવ કારણ કે 4 વાગવા આવ્યા છે હવે દોવા આવી છે બસ દોવાઈ ગયો છે તો એ જાઓ ચા પાણી પી ને હાંજ તો પાડી મળી હાલો